ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે મેગ્નેટો કન્ડક્ટિવિટી સ્ટાર્ટ કર્યું હતું અને ઇક્વેશન 34 સુધી આપણે ડિરાઈવ કર્યું હતું. દેટ વોઝ ધ ઇક્વેશન ઓફ મોશન ઓફ ઇલેક્ટ્રોન્સ. જેમાં તમે જુઓ આર એટલે તમારો પોઝિશન વેક્ટર છે, જે ડિસ્પ્લેસમેન્ટ છે. હવે આરને તમે એક્સ વાય ઝેડ કોમ્પોનન્ટમાં ત્રણે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સના કોમ્પોનન્ટમાં લખી શકો. તો આ જે ઇક્વેશન ઓફ મોશન છે ને, ઇક્વેશન 34, એનું એક્સ કોમ્પોનન્ટ, વાય કોમ્પોનન્ટ અને ઝેડ કોમ્પોનન્ટ આપણે રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આપેલું છે. જો ઇક્વેશન ઓફ મોશન અલોંગ ધ 3 કાર્ટેશિયન એક્સિસ ઇઝ given by mx double dot plus m by tau x dot minus ex minus m omega c y dot. That is your equation A, 39A. Then along the y-axis it is equation of motion along the y-axis is my double dot plus m by tau y dot is equal to minus ey plus m omega c x dot. That is your equation 39 ka B. Then your equation of motion along the z-axis is mz double dot plus m by tau z dot is equal to minus ez. That is equation 39 નો C. તમને રેફરન્સ બુકમાં ડાયરેક્ટ આ ત્રણ ઇક્વેશન આપેલી છે અને એક્ઝામમાં તમે ડાયરેક્ટલી આ રીતે લખી શકો. ઇક્વેશન ઓફ મોશન લખવાનું, આવડું ઇક્વેશન, એના પછી ડાયરેક્ટલી તમે ઇક્વેશન 39 આ લખી શકો, કારણ કે રેફરન્સ બુકમાં આ રીતે ડાયરેક્ટ આપેલું છે. પણ આપણે આ ત્રણ ઇક્વેશન ક્યાંથી આવ્યા એ જોઈ લઈએ, સો દેટ તમને યાદ ના કરવા પડે. તો આ જે પેજ છે, પેજ નંબર 135, સોરી, અહીંયાથી લઈને અહીંયા સુધી આ કંઈક એક્સ્ટ્રા સ્ટેપ્સ છે. So equation of motion of electron is, હવે આ જે ઇક્વેશન ઓફ મોશન ઓફ ઇલેક્ટ્રોન્સ છે એને તમે ઇક્વેશન 34 આ રીતે લખી. કઈ રીતે? તો d2r/dt² ને તમે r ડોટ ડોટ લખ્યું. r ડોટ ડોટ એટલે શું? સેકન્ડ ડેરિવેટિવ ઓફ r. r ડોટ એટલે શું? ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ r, એટલે dr/dt. એ જ રીતે આ dr/dt ને તમે r ડોટ આ રીતે લખ્યું. તો આ સેમ જ ઇક્વેશન 34 ને તમે ફરીથી આ રીતે લખી, વિચ ઇઝ mr ડબલ ડોટ પ્લસ m બાય tau r ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ e બ્રેકેટમાં e પ્લસ r ડોટ ક્રોસ b. Now when the magnetic field is along the z axis, that is b is equal to b into unit vector k. k એ દર્શાવે છે કે તમારી z axis ના along magnetic field છે. તો when the magnetic field is along the z-axis, then vector b is equal to b into k. because એનો x અને y કોમ્પોનન્ટ કાંઈ નથી, તો i અને j કોમ્પોનન્ટ કાંઈ નહીં આવે, ખાલી b is vector b is equal to b k હશે. so your magnetic field is along the z-axis. તો તમારી મેગ્નેટિક ફિલ્ડ કેવી હશે? 0i plus 0j plus bk, because તમારી મેગ્નેટિક ફિલ્ડ ખાલી ઝેડ એક્સિસના ક્રોસ છે. સો એના એક્સ અને વાય કોમ્પોનન્ટ 0 થશે. હવે પોઝિશન વેક્ટરને તમે કઈ રીતે ડિનોટ કરો? આર ઇઝ ઇક્વલ ટુ એક્સ આઈ પ્લસ વાય જે પ્લસ ઝેડ કે, આ રીતે ડિનોટ કરો. તો આર ડોટને તમે કેવી રીતે ડિનોટ કરશો? તો એક્સનો ડોટ, વાયનો ડોટ અને ઝેડનો ડોટ. તો r dot is equal to r dot એટલે ફર્સ્ટ ડેરિવેટિવ ઓફ r, dr/dt. r dot is equal to x dot i plus y dot j plus z dot k. હવે r ડબલ ડોટ એટલે કે r નો સેકન્ડ ડિફરન્સિએશન કેવી રીતે કાઢો તમે? તમારો r ડબલ ડોટ એટલે d² r/d t² હોય,
તો એક્સનો ડબલ ડોટ એટલે એક્સનો ડબલ ડિફરન્સિએશન, વાયનો ડબલ ડિફરન્સિએશન, વાયનો ડબલ ડોટ અને ઝેડનો ડબલ ડિફરન્સિએશન એટલે ઝેડનો ડબલ ડોટ. સો આર ડોટ ડોટ ઇઝ ઇક્વલ ટુ એક્સ ડોટ ડોટ આઈ પ્લસ વાય ડોટ ડોટ જે પ્લસ ઝેડ ડોટ ડોટ કે. હવે આ આર ડોટ ક્રોસ બી છે ને એને હું એક્સપાન્ડ કરું. આર ડોટ ક્રોસ બીને હું એક્સપાન્ડ કરું તો ક્રોસ આપણે કઈ રીતે લઈએ, આઈ જે કે લખીએ, પછી આર ડોટને તમે કઈ રીતે લખી શકો, એક્સ ડોટ વાય ડોટ ઝેડ ડોટ, તો એક્સ ડોટ વાય ડોટ ઝેડ ડોટ. પછી આ બીને તમે કઈ રીતે લખી શકો, 0 0 બી, તો 0 0 બી. હવે આને તમે સોલ્વ કરો તો કઈ રીતે કરશો, પહેલાં તો આઈ વેક્ટર લખી લો, પછી આઈ વાળી રોને કેન્સલ કરો, પછી ધીસ ઇન્ટુ ધીસ માઇનસ ધીસ ઇન્ટુ ધીસ, સો ધીસ ઇન્ટુ ધીસ ઇઝ વાય ડોટ ઇન્ટુ બી, તો વાય ડોટ ઇન્ટુ બી minus z dot into 0, that is 0. So your answer will be I into v dot b y dot plus j લખો અને જે વાળી લાઈનને કેન્સલ કરો, પછી this into this, that is z dot into 0 is 0 minus this into this, that is b into x dot. તો તમારો માઇનસ b into x dot આવશે આ, તો એ લખી દીધું, પ્લસ કે વાળી રોને કેન્સલ કરો, પછી this into this, that is x dot into 0 is equal to 0 minus y dot this into this, that is y dot into 0, that is 0. 0 minus 0 is 0, so k cap into 0. So your r dot cross b is equal to y dot b into y cap minus x dot b into j cap. તો તમે આ વાળા ઇક્વેશનમાં ને મલ્ટીપ્લાય કરી દો બોથ સાઈડ, તો તમારી આ ઇક્વેશન કેવી થઈ જશે, therefore e into r dot cross b is equal to y dot into eb I cap minus x dot into eb into j cap. આપણે બંને સાઈડ e થી મલ્ટીપ્લાય કરવાનું છે, તો આ e ફર્સ્ટ ટર્મ સાથે મલ્ટીપ્લાય થશે તો y ડેશ eb બનશે, અને e જે છે સેકન્ડ ટર્મ સાથે મલ્ટીપ્લાય થશે તો x ડેશ eb બનશે. બટ વી નો દેટ સાયક્લોટ્રોન ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ, હવે આ વસ્તુ આપણે પ્લાઝ્મા ફિઝિક્સમાં જોઈ છે તમારા 4th સેમેસ્ટરમાં, કે સાયક્લોટ્રોન ફ્રીક્વન્સી ઇઝ ઇક્વલ ટુ ઇઝ નથિંગ બટ ઓમેગા સી, અને ઓમેગા સી ઇઝ ઇક્વલ ટુ EV by m. Omega c is equal to EV by m. હવે m ને આ બાજુ લઈ આવો તો તમારો EB is equal to omega c થઈ જશે. So your equation 38 will be EB is equal to m omega c. હવે આ EB છે, આમાં પણ EB છે, એની જગ્યાએ ઇક્વેશન 36માં જે જો EB છે એની જગ્યાએ તમે એમ ઓમેગા સી ઇક્વેશન 38માંથી નાખી દો. સો પુટિંગ ઇક્વેશન 38 ઇન ઇક્વેશન 36, તો આ બેની જગ્યાએ એમ ઓમેગા સી નાખી દો તો તમારું ઇક્વેશન 36 કેવું થઈ જશે, E into r dot cross b is equal to y dot into EB ની જગ્યાએ y dot into m omega c I cap minus x dot into EB ની જગ્યાએ x dot into m omega c j cap. તો આવું કંઈક તમારું ઇક્વેશન થઈ જશે. બટ ફ્રોમ ઇક્વેશન 34 જો આ વાળું ઇક્વેશન, આ ઇક્વેશનને તમે ફરીથી લખી દો, અહીંયા લખ્યું છે ઇક્વેશન 34,
એમ આર ડબલ ડોટ પ્લસ એમ બાય ટાઉ આર ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઇન્ટુ આર ડોટ ક્રોસ બી. હવે આ આર ડોટ ડોટની જગ્યાએ તમે શું પુટ કરશો? આર ડોટ ડોટની જગ્યાએ તમે આ એક્સ ડોટ ડોટ આઈ પ્લસ વાય ડોટ ડોટ જે પ્લસ ઝેડ ડોટ ડોટ કે એ પુટ કરી દો. તો આર ડોટ ડોટની જગ્યાએ એક્સ ડોટ ડોટ આઈ પ્લસ વાય ડોટ ડોટ જે પ્લસ ઝેડ ડોટ ડોટ કે પ્લસ એમ બાય ટાઉ પ્લસ એમ બાય ટાઉ. પછી આ આર ડોટની જગ્યાએ તમે શું પુટ કરો? આર ડોટની જગ્યાએ એક્સ ડોટ આઈ પ્લસ વાય ડોટ જે પ્લસ ઝેડ ડોટ કે પુટ કરી દો. સો આર ડોટની જગ્યાએ એક્સ ડોટ આઈ પ્લસ વાય ડોટ જે પ્લસ ઝેડ ડોટ કે પુટ કરી દો. હવે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઈની જગ્યાએ EX I પ્લસ EY J પ્લસ EZ કે ઇલેક્ટ્રિક ફિલ્ડને પણ તમે એના કોમ્પોનન્ટ્સમાં સ્પ્લિટ અપ કરી શકો તો એ પુટ કરી દો. પછી મેગ્નેટિક ફિલ્ડ બી આ જે છે પણ હા ને પછી મેગ્નેટિક ફિલ્ડ બી તો ભલે ઈ આર ડોટ ક્રોસ બી આ જે આર ડોટ ક્રોસ બી છે એની જગ્યાએ તમે શું ઈ ઇન્ટુ આર ડોટ ક્રોસ બી જે સેકન્ડ ટર્મ છે એની જગ્યાએ તમે શું પુટ કરો? ઈ ઇન્ટુ આર ડોટ ક્રોસ બીની જગ્યાએ વાય ડોટ ઇન્ટુ એમ ઓમેગા સી આઈ કેપ માઇનસ એક્સ ડોટ ઇન્ટુ એમ ઓમેગા સી જે કેપ બી પુટ કરી દો. તો જો આની જગ્યાએ આ પુટ કરી દીધું તો તમારી ઇક્વેશન 35 કેવી થઈ જશે? એમ ઇન્ટુ બ્રેકેટમાં એક્સ ડબલ ડોટ આઈ પ્લસ વાય ડબલ ડોટ જે પ્લસ ઝેડ ડબલ ડોટ કે પ્લસ એમ બાય ટાઉ ઇન્ટુ બ્રેકેટમાં એક્સ ડોટ આઈ પ્લસ વાય ડોટ જે પ્લસ ઝેડ ડોટ કે ઇઝ ઇક્વલ ટુ RHSમાં હવે આવશે માઇનસ ઈ બ્રેકેટમાં EXI પ્લસ EY જે પ્લસ EZ કે માઇનસ બ્રેકેટમાં વાય ડોટ એમ ઓમેગા સી આઈ કેપ માઇનસ એક્સ ડોટ એમ ઓમેગા સી જે કેપ. આ તમારી ઇક્વેશન 35 આવી જશે. હવે ઇક્વેશન 35માં તમે આઈ કેપ જે કેપ અને ઝેડ કેપવાળા બધા કોમ્પોનન્ટ્સ છૂટા કરી નાખો. તો જે આઈ કેપવાળા કોમ્પોનન્ટ્સ હશે એ તમારા એક્સ એક્સિસવાળા હશે, જે કેપવાળા વાય એક્સિસવાળા હશે અને ઝેડ કેપવાળા કે કેપવાળા ઝેડ એક્સિસવાળા હશે. તો ઇક્વેશન ઓફ મોશન અલોંગ ધ એક્સ એક્સિસ આવી કંઈક કેવી થશે? આવી કંઈક થશે. કઈ રીતે? તો આઈ કેપમાં પેલું શું છે? એમ એક્સ ડબલ ડોટ. તો એમ એક્સ ડબલ ડોટ. બીજું શું છે? સેકન્ડ ટર્મ આઈ કેપવાળી એમ બાય ટાઉ એક્સ ડોટ. તો એમ બાય ટાઉ એક્સ ડોટ. પછી RHSમાં આઈ કેપવાળી ટર્મ કઈ છે? પેલી માઇનસ ઈ એક્સ. તો માઇનસ ઈ એક્સ. અને RHSમાં સેકન્ડ ટર્મ કઈ છે આઈ કેપવાળી? માઇનસ વાય ડોટ એમ ઓમેગા સી. તો એમ ઓમેગા સી વાય ડોટ. તો આ તમારી ઇક્વેશન 39 એ વિલ બી નથિંગ બટ આઈ કેપવાળી ઇક્વેશન એટલે કે એક્સ કોમ્પોનન્ટવાળી ઇક્વેશન. તો ઇક્વેશન ઓફ મોશન along the x-axis will be this 39a. m x double dot plus m by tau x dot is equal to minus ex minus m omega c y dot. પછી હવે તમે જે કોમ્પોનન્ટ ઉપર ઇક્વેશન 35માં ખાલી જે કોમ્પોનન્ટ ઉપર ધ્યાન આપો. તો જે કોમ્પોનન્ટ એટલે શું? જે વાળો કોમ્પોનન્ટ શું બતાવે છે? તમારું ઇક્વેશન ઓફ મોશનનો વાય કોમ્પોનન્ટ બતાવે છે. તો હવે ઇક્વેશન 35ના LHSમાં ફર્સ્ટ જે કોમ્પોનન્ટ કયું છે? એમ ઇન્ટુ વાય ડબલ ડોટ. તો એમ ઇન્ટુ વાય ડબલ ડોટ આવ્યું. પ્લસ સેકન્ડ કોમ્પોનન્ટ કયું છે LHSમાં આના? એમ ટાઉ ઇન્ટુ વાય ડોટ. સેકન્ડ કોમ્પોનન્ટ LHSનું આવ્યું એમ ટાઉ ઇન્ટુ વાય ડોટ. પછી RHSમાં જે કેપનું ફર્સ્ટ કોમ્પોનન્ટ કયું છે? માઇનસ ઈ ઇન્ટુ EY. તો માઇનસ ઈ ઇન્ટુ EY. સેકન્ડ કોમ્પોનન્ટ RHSમાં કયું છે? જે વાળું?
આ જો જે વાળું આ કોમ્પોનન્ટ છે એમાં માઇનસ સાઇન આવે છે આગળ, અને બ્રેકેટની બહાર પણ માઇનસ સાઇન છે, તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. તો થશે તમારું આરએચએસમાં સેકન્ડ કોમ્પોનન્ટ શું છે? પ્લસ એક્સ ડોટ એમ ઓમેગા સી. તો પ્લસ એમ ઓમેગા સી એક્સ ડોટ. તો આ તમારી ઇક્વેશન ઓફ મોશન અલોંગ ધ વાય એક્સિસ છે. It is given by 39b, which is my double dot plus m by tau y dot is equal to minus e ey plus m omega c x dot. હવે આપણે ઇક્વેશન ઓફ મોશન અલોંગ ધ ઝેડ એક્સિસ જોવાનું છે. એના માટે તમે ઇક્વેશન 35ના ખાલી કે કોમ્પોનન્ટ ઉપર ધ્યાન આપો તો તમને ઝેડ કે કેપના ઉપર ધ્યાન આપો તો તમને ઝેડ કોમ્પોનન્ટ મળી જશે. તો ઝેડ કોમ્પોનન્ટવાળી ફર્સ્ટ ટર્મ કઈ છે એલએચએસમાં? એમ ઇન્ટુ ઝેડ ડબલ ડોટ. તો એમ ઇન્ટુ ઝેડ ડબલ ડોટ. સેકન્ડ ટર્મ જુઓ એલએચએસમાં એમ બાય ટાઉ ઇન્ટુ ઝેડ ડોટ. એમ બાય ટાઉ ઇન્ટુ ઝેડ ડોટ. પછી આરએચએસમાં જુઓ તો ઝેડ કે વાળી કોમ્પોનન્ટ આ એક જ છે, માઇનસ ઈ ઇન્ટુ ઇઝેડ. તો માઇનસ ઈ ઇન્ટુ ઇઝેડ અહીંયા પુટ કરી દો આરએચએસમાં. તો આ તમારી ઇક્વેશન 39C થશે. શું છે ઇક્વેશન 39C? ઇક્વેશન ઓફ મોશન અલોંગ ધ ઝેડ એક્સિસ which is given by mz double dot plus m by tau z dot is equal to minus e ez. તો તમને જે રેફરન્સ બુકમાં આપેલા છે ડાયરેક્ટ 3 એક્સિસના અલોંગ તમારા ઇક્વેશન જે આપેલા છે ઇક્વેશન 39A, B અને C એ આપણે આ પેજ નંબર 135માં અહીંયાથી અહીંયા સુધીમાં આપણે ડિરાઈવ કર્યા. તમારા રેફરન્સ બુક પ્રમાણે તમને ડાયરેક્ટ આ ઇક્વેશન 34 આપેલી છે, ઇક્વેશન ઓફ મોશન ઓફ ઇલેક્ટ્રોન્સ, અને આના પછી ડાયરેક્ટ યુ હેવ બીન ગિવન this much. તમને ડાયરેક્ટ આ 39A, B અને C એટલી ઇક્વેશન ડાયરેક્ટ આપેલી છે. તમે લખી શકો છો એક્ઝામમાં ડાયરેક્ટલી રેફરન્સ બુકમાં જે પ્રમાણે લખેલું છે. મેં તમને થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ કરાવ્યા તમારા સમજવા માટે, એટલે યાદ ન રાખવું પડે. Let the electrons instantaneous position r also be time dependent. હવે આપણો જે પોઝિશન વેક્ટર છે ને r એ પણ ધારો કે ટાઈમ ડિપેન્ડન્ટ હોય તો તમે કઈ રીતે લખી શકો? r ટાઈમ ડિપેન્ડન્ટ હોય અને ઇલેક્ટ્રિક ફિલ્ડ જેમ ચેન્જ થતી હોય એમ એનો પોઝિશન પણ ચેન્જ થતો હોય તો r ઇઝ ઇક્વલ ટુ r ઓમેગા ઇન્ટુ e એક્સપોનેન્શિયલ i ઓમેગા t આ રીતે લખી શકાય. તો લેટ ધ ઇન્સ્ટન્ટેનિયસ પોઝિશન આર ઓલ્સો બી ટાઈમ ડિપેન્ડન્ટ. અગર એવું છે, અગર ઇન્સ્ટન્ટેનિયસ પોઝિશન પણ ટાઈમ ડિપેન્ડન્ટ છે તો તમારો ઝેડ ડોટ જે છે ને તમારી આ ઇક્વેશન આવી જશે. અગર આર ટાઈમ ડિપેન્ડન્ટ છે તો તમારી એમ ઇન્ટુ આઈ ઓમેગા પ્લસ 1 બાય ટાઉ ઝેડ ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ, અને એનાથી ઝેડ ડોટ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ઈ ઝેડ બાય એમ ઇન્ટુ 1 બાય ઓમેગા પ્લસ 1 બાય ટાઉ. તમારે ડાયરેક્ટલી ઇક્વેશન 43 અને 44 આવી જશે. અગર તમારું આર જે છે તમે ટેક્સ્ટ બુકમાં આવી રીતે લખેલું છે કે અગર ઇલેક્ટ્રોનની ઇન્સ્ટન્ટેનિયસ પોઝિશન આર પણ ટાઈમ ડિપેન્ડન્ટ છે તો પછી ડાયરેક્ટ આ બે સ્ટેપ્સ. હવે આ બે સ્ટેપ્સ કઈ રીતે આવ્યા એ આપણે
થોડાક સ્ટેપ્સમાં જોશું, વચ્ચે એક્સ્ટ્રા સ્ટેપ કરશું. યુ કેન રાઇટ ધીઝ સ્ટેપ્સ ઇફ યુ વોન્ટ, ઓર યુ મે સ્કીપ ઇટ. રેફરન્સ બુકમાં જે પ્રમાણે છે એ પ્રમાણે પર લખી શકો.